હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. તો મેન્સનો આજે એક ટોપિક આપણે ક્વેશ્ચન વાઇઝ જોઈશું. હવે જે છે એક ક્વેશ્ચન ડાયનેમિક પૂછાય છે, ચાહે ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય કે ડીવાયએસ હોય. તો આ રીતનું જો કોઈ ક્વેશ્ચન આવે કે અંગ્રેજનું ભારત વિજય અભિયાન લાંબા ગાળાના પ્લાનિંગનું એક પરિણામ હતું, સમજાવો. તો હિસ્ટ્રી જે છે એ બધાએ વાંચી છે, એનસીઈઆરટી બધાએ વાંચી છે, સ્પેક્ટ્રમ બધાએ વાંચી છે. પણ આનો આન્સર તમે કઈ રીતે લખી શકો, ખાસ કરીને જ્યારે 150 થી 200 શબ્દોમાં તમારે લખવાનું હોય. તો એના વિશે જે છે આપણે જોઈશું. તો પહેલાં મારી અને મારા ટીમ વિશેની એક નાની જાણકારી છે. ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું, જીપીએસસી ધ ફ્યુચર. એના પર પણ તમે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો. પર્સનલ મેન્ટરશીપ તમારે જોઈતી હોય તો 1000 પર મંથ છે, એમાં તમને ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં આપવામાં આવશે અને જે છે ઇવેલ્યુએશન અને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવશે, તમે તમારો આન્સર કઈ રીતે સારો લખી શકો. બરાબર છે. તો શરૂ કરીએ કે આ રીતનો જો ક્વેશ્ચન હોય તો એમાં કઈ રીતે લખી શકાય. તો તમે લખી શકો કે કીધું ફ્રેગમેન્ટેડ ઇન્ડિયન પોલિટી, કે એ વખતે જે છે ભારતની જે બંધારણની દ્રષ્ટિએ જે ભારતની એકતા હતી એ જે છે ફ્રેગમેન્ટેડ એટલે કે નબળી હતી. મુગલનો જે છે ડિક્લાઇનનો પીરિયડ હતો. રિજનલ પાવર જે છે જેમ કે મરાઠાસ છે, નિઝામ છે, એનું જે છે એ ઉદ્ભવ થયો હતો, પણ એમની વચ્ચે એકતાની કમી હતી. બ્રિટિશ જે છે એ વિવિધ એલાયન્સ બનાવતા થઈ ગયા હતા ધીમે ધીમે. તો એને લઈને જે છે એ લોકોએ ધીમે ધીમે ભારત ઉપર વિજય બનાવવાનું શરૂ કર્યું. બીજું કે ઇકોનોમિક એમને ડોમિનન્સી ધીમે ધીમે એસ્ટાબ્લિશ કરી લીધી, કે જ્યારે એ લોકો બંગાળની અંદર પ્લાસીના યુદ્ધ બાદ દીવાની રાઇટ્સ એમને મળી ગયા. તો એને કારણે જે છે શું થયું કે પહેલાં એમને કોઈ વસ્તુ જો ખરીદવી હોય તો બહારથી જે છે મંગાવવું પડતું હતું સોનું, કારણ કે ઇન્ડિયાના કરન્સી એમની જોડે હતી નહીં અને એમની કરન્સી ઇન્ડિયામાં ચાલતી નથી, એટલે ગોલ્ડ મંગાવતા હતા. પણ હવે જે છે અહીંથી જે છે એ બનાવતા થઈ ગયા હતા. તો એમને જે છે એના માટે ત્યાંથી હવે ગોલ્ડ લાવવાની જરૂર પડતી નથી. અને જે છે એ આપણી જે ઇન્ડસ્ટ્રીઝ જે હતી, જેને બુનકર કહેતા હોય કે આપણે, કે પછી જે લોકલ કારીગર હતા, એમને જે છે ધીમે ધીમે એમણે એમના જોડેથી રોજીરોટી છીનવી લીધી. તો આ રીતે જે છે એ સીધું ત્યાંથી એમની ઇન્કમ ઊભી થઈ ગઈ. તો આના કારણે જે છે એમને ખૂબ ફાયદો થયો. બીજી કે એમને મિલિટરી સુપ્રીમસી હાસિલ કરી લીધી, કે એમણે એડવાન્સ વેપન્સ બનાવી લીધા, ઇન્ડિયન સોલ્જર્સને જે છે લઈ લીધા સારા એવા પૈસા આપીને, અને જે છે એ મોડર્ન યુરોપિયન વોરફેર સ્ટ્રેટેજી એમણે ભારતમાં અપનાવી. તો આ રીતે જે છે જ્યારે આપણે હાથમાં કંઈ હતું નહીં અથવા તો તલવાર હતી, ત્યારે એમની જોડે જે છે બંદૂક હતી. તો આ રીતે એ લોકો લડતા હતા, જેથી આપણે જે છે એ પાછા પડતા ગયા. ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી એમણે ધીમે ધીમે અપનાવવા માંડી, કે જમીનદારને લોકો સાથે લડાવે, હિન્દુ અને મુસલમાન સાથે લડાવે, બરાબર. જાતિ ભેદ એમણે કર્યો, કાળા ગોરાનો ભેદ કર્યો. પછી જે છે એક ઉચ્ચ વર્ગ અને એક નિમ્ન વર્ગ, કે ઉચ્ચ વર્ગ સાથે એમણે સારા સંબંધ રાખ્યા, જેથી જે છે નિમ્ન વર્ગ સાથે એકતા ના થાય અને દેશની આઝાદી માટે લડાઈમાં બધા ભેગા ના થાય. તો આ રીતે જે છે એમણે ડિવાઇડ એન્ડ રૂલ ખાલી હિન્દુ મુસલમાનમાં નહીં, જાતિ આધારિત, આર્થિક રીતે, બરાબર છે, એ રીતે પણ એમણે જે છે એ ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી અપનાવી. તો એને કારણે જે છે એ કોઈ દિવસ એકતા એસ્ટાબ્લિશ થઈ શકી નહીં જોઈએ એવી, અને એને કારણે જે છે એ લોકો પકડ મજબૂત કરતા ગયા. કારણ કે તમે જોયું હશે કર્ણાટિક વોરમાં, તમે જોયું હશે તો એમાં જે છે એ એમણે જે સાઉથના જે રજવાડા હતા એમને અંદર અંદર લડાયા, અને પછી જે જીત્યા એને પણ એમણે હરાવી દીધા. લોંગ ટર્મનું વિઝન હતું, એના કારણે જે છે એ ધીમે ધીમે એમણે અહીં એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ શરૂ કર્યા, જ્યુડિશિયલ ચેન્જીસ શરૂ કર્યા, રેવન્યુમાં રિફોર્મ લાવ્યા. રેવન્યુ એમણે એવું કરી દીધું કે એમની ઇન્કમ થયા કરે, નીચેના લોકોની જે છે એ દુર્દશા વધતી જાય. પછી એમણે રેલવેનું શરૂ કર્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવે શરૂ કર્યું. એનું એ લોકોએ ભારતના વિકાસ માટે નહીં, પણ તો પોતાના વિકાસ માટે, પોતે જે માલ ઇંગ્લેન્ડથી પછી લાવતા હતા એ ભારતમાં વેચાય અને ભારતના અંદરના ભાગોમાંથી પણ રો મટીરિયલ લઈને ઇંગ્લેન્ડ મોકલી શકે, એના માટે જે છે રેલવે નેટવર્ક એમણે બનાવ્યું હતું. તો આ રીતે જે છે ધીમે ધીમે એમણે ભારત ઉપર કબજો જમાવવા માંડ્યો હતો. ટેકનોલોજીકલ પાવર પણ એમને હાસિલ કર્યો હતો. નેવલ પાવર પણ જે છે એમણે પોતાની સુપ્રીમસી બનાવી હતી, કે જેથી કોઈ બીજી બ્રિટિશ કે કોઈ બીજી યુરોપિયન જે કોલોની ધરાવતી કોઈ એ હોય તો એમના ઉપર એને નુકસાન પહોંચાડી શકે નહીં. બેટલ એમને કઈ ઇમ્પોર્ટન્ટ લડી, તો પ્લાસીની લડાઈ 1757માં, બક્સરની જે છે લડાઈ 64માં. આનાથી જે છે ડોમિનન્સ સ્ટાર્ટ થયું, અને બક્સરમાં જે છે એમણે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં એમણે પોતાનું એક પકડ મજબૂત બનાવી લીધી. ત્યારબાદ જે છે સબસિડરી અલાયન્સ
ના કારણે જે છે એ આપણે જાણીએ છીએ કે સતારા, જૈતપુર, સંભલ, ઉદયપુર જેવા મોટા મોટા જે છે સ્ટેટ એમણે કેપ્ચર કરી લીધા. ઇકોનોમીમાં એમણે ડ્રેન ઓફ વેલ્થ શરૂ કર્યું કે જેને કારણે જે છે એ ભારત ગરીબ જે પ્યોર એક્સપોર્ટર હતું એ ભારતને પ્યોર એમણે ઇમ્પોર્ટર બનાવી દીધું અને એને લીધે જે છે એ એમને નુકસાન થયું. તો ઇન્ડિયાની જે ટ્રેડિશનલ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એને જે છે એમણે એવું નુકસાન પહોંચાડ્યું કે બધા ફરજિયાત ક્યાં તો ખેતી કરે ક્યાં તો અંગ્રેજો માટે કામ કરતા થઈ ગયા. અને આ રીતે જે છે એ એમણે ધીમે ધીમે રૂલને જે છે મજબૂત કર્યું ને 1857ના વિપ્લવને પણ જે છે એમણે આ જ રીતે ડિવાઇડ એન્ડ રૂલથી અને પોતાની સુપ્રીમસીથી એમણે રોકી લીધો. તો 1750થી 1850ની વચ્ચેની આ ઇવેન્ટ્સ છે કે જે ધીમે ધીમે કરીને ભારત ઉપર એમણે પકડ જમાઈ લીધી. 1850 પછી તો એવું કહેવાય કે પૂરી પકડ એમની જમી જ ગઈ હતી ભારત ઉપર. પણ આ ટ્રાન્ઝિટ પીરિયડ હતો તો એના ઉપર ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય છે. તો તમે અમુક આટલી વસ્તુ એમાં લખી શકો. તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જોડાયેલા રહેજો ટેલિગ્રામ ચેનલ ઉપર અને મેન્ટરશિપ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.